શ્રી કૃષ્ણ કહે છે, જે થઈ રહ્યું છે તેને થવા દો, કારણ કે દરેક તૂટણ નવી શરૂઆતની તૈયારી હોય છે. આજે જો બધું હાથમાંથી સરકી રહ્યું હોય તો સમજજો કે કિસ્મત તમને પકડવું શીખવી રહી છે. પરિસ્થિતિઓને રોકવાનો પ્રયત્ન ન કરો. ક્યારેક રસ્તો પોતે જ આપણને સાચા વળાંક પર લઈ જાય છે. જે ચાલ્યું ગયું તેને જવા દો. શક્ય છે કે એ જ ભાર હતો જે તમારી ઉડાન રોકી રહ્યો હતો. અંધકાર વધી રહ્યો હોય તો ડરશો નહીં. યાદ રાખો, સવાર આવવાની પહેલા રાત સૌથી વધુ ઘેરી હોય છે. આ વિષયને આગળ સમજીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. જો તમને અમારો પ્રયત્ન ગમે તો વિડિયો લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો. ઉડતી વાતો પર વિશ્વાસ ન કરો. કાનના કાચા લોકો હૃદયના સચ્ચા સંબંધો ગુમાવી બેસે છે. સારા માણસે મને સારો માન્યો, ખરાબે ખરાબ. હકીકતમાં દરેકે પોતાની વિચારસરણી મુજબ જ મને ઓળખ્યો. જે થઈ રહ્યું છે તેને થવા દો. ક્યારેક લોકો તમારી સચ્ચાઈ નહીં, પોતાની સુવિધા જુએ છે. જ્યારે માણસ પાસે વધારે પૈસા આવે છે તો ઘણીવાર તે માણસ નહીં રહે, પણ નકાબ પહેરેલો બની જાય છે. સાવચેત રહીને ચાલો. આ માનવની વસાહત છે. અહીં તો લોકો ભગવાનને પણ અજમાવી લે છે. તો પછી તમે શું વસ્તુ છો? મારો કોઈ દુશ્મન નથી, પણ છતાં હું પરેશાન છું. કેમ પોતાના જ સૌથી મોટો ધોકો આપે છે? જે થઈ રહ્યું છે તેને થવા દો. દરેક ધોકો તમને નબળા નહીં, પણ વધુ મજબૂત બનાવે છે. જ્યારે તમે દિલથી કોઈ માટે સારું ઈચ્છો છો તો એ સારું કોઈને કોઈ રીતે તમારી પાસે પાછું આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. જીવન એક મુસાફરી છે, મંજિલ નહીં. રસ્તા બદલાતા રહેશે, પણ ચાલવાનું બંધ ન કરવું. ક્યારેય પણ આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ ન કરવો. દુનિયા એટલી નિર્દોષ નથી. જે થઈ રહ્યું છે તેને થવા દો. ક્યારેક તૂટેલો વિશ્વાસ આંખો ખોલવા માટે આવે છે. બધી વસ્તુઓ ધીમે ધીમે ખતમ થાય છે, પણ સમજ અચાનક આવી છે. મુશ્કેલ સમય દુનિયાનો સૌથી મોટો જાદુગર છે. એક પળમાં ચહેરા પરથી નકાબ ઉતારી દે છે. ભૂલ જીવનનું એક પાનું છે, પણ સંબંધ આખી પુસ્તક છે. જરૂર પડે તો પાનું ફાડી નાખો, પણ આખી પુસ્તક ન બળાવો. સૂર્યની કિરણ હોય કે આશાની, બંને અંધકાર દૂર કરી દે છે. સબર અને સચ્ચાઈ એવી સવારી છે જે ક્યારેય તમને પડવા દેતી નથી. એકલા ચાલવું સરળ નથી, પણ એ જ તમને મજબૂત બનાવે છે. જે થઈ રહ્યું છે તેને થવા દો. એકલતા નબળાઈ નથી, તે તૈયારી છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય પોતાની લડાઈ એકલો લડી રહ્યો છે, લોકોની કડવી વાતો સહન કરી રહ્યો છે, તે ચાલતું રહે. હું તેની સાથે છું. જિંદગીની કમાણી પૈસાથી નથી મપાતી. અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કે માણસે શું કમાયું હતું. સત્ય કડવું માત્ર તેમને લાગે છે જે ખોટ પર જીવતા હોય છે. જે થઈ રહ્યું છે તેને થવા દો. સત્ય મોડું આવી પણ ભાર ઉતારી દે છે. જીતવા માટે જિદ્દ જોઈએ, હારવા માટે ડર જ પૂરતો છે. શાંત રહો. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી.